નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, એક બાજુ વંદે માતરમને જે 150 વર્ષ પૂર્ણ થયા, એટલે કે 150 વર્ષ જ્યારે પૂર્ણ થયા ને તેને લઈને સંસદના બંને ગૃહમાં ચર્ચા વિચારણા કરવા માટેનો જે રીતે સમય પણ માંગવામાં આવ્યો હતો ને તે જ પ્રમાણે જે ચર્ચા પણ શરૂ થઈ હતી. પણ આ ચર્ચા ક્યાંક અત્યારે હાલ તો જે રાજકીય ચર્ચા અને રાજકીય અખાડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે રીતે શરૂઆત કરવામાં આવી હતી ને વંદે માતરમનો વિરોધ જે અત્યારે તો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હોય તેનાથી જે એક શરૂઆત થઈ હતી ને ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપમાં જે વંદે માતરમ ઉપર જે ચર્ચા થવી જોઈએ પરંતુ એ માત્ર ને માત્ર રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ પૂરતું અત્યારે તો સીમિત થઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. સવાલ એ થતો હોય છે કે જ્યારે સંસદના બંને ગૃહમાં, હું માત્ર કોઈ એક ગૃહની નથી વાત કરતો, જ્યારે કોઈ પણ એક મુદ્દા ઉપર ચર્ચા જોવા મળતી હોય પરંતુ એ હેલ્ધી ચર્ચાને બદલે આક્ષેપ પ્રત્યાક્ષેપ પર અત્યારે તો જે આવી જતું હોય ને તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. ત્યારે આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા પણ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર રાજેશભાઈ, આજથી ઘણા વખત પહેલાં આપણે ઘણા બધા મુદ્દાઓને લઈને જે ચર્ચા વિચારણા તો કરી છે અને તેમાં પણ માત્ર જે સંસદમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળતા હોય તેવી બાબત પણ આપણે ચર્ચી છે. પણ તેની સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો જે પ્રમાણે વંદે માતરમ પર ચર્ચા વિચારણા કરવા માટે જે સંસદમાં સમય માંગ્યો તેની ઉપર ચર્ચા પણ જોવા મળી, પરંતુ એ ચર્ચા અત્યારે તો રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ પર જોવા મળ્યું અને જે એક શરૂઆત થઈ કે કોંગ્રેસે ઝીણા સામે ઘૂંટણ ટેકવ્યા અને નહેરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો કે જેના કારણે આ જે વંદે માતરમનો અત્યારે તો વિરોધ જોવા મળ્યો તે એક બાબત ઉપર આખી જે ચર્ચા જોવા મળી. સૌથી પહેલાં વંદે માતરમ ઉપર જે એક સંસદમાં ચર્ચા હતી કે પછી રાજકીય અખાડો જોવા મળ્યો તેને લઈને ક્યાંક સવાલ છે. રાજેશભાઈ, આપ શું કહેશો તેને લઈને? હું દેશનું થોડુંક કમભાગ્ય સમજુ છું કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો હોય, આપણા રાષ્ટ્રગીત હોય, રાષ્ટ્રગાન હોય, રાષ્ટ્રધ્વજ હોય, જે દેશની ધરોહર સાથે જોડાયેલી કે દેશની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓ છે એના ઉપર એક એવા પ્રકારનો વિમર્શ થાય અને એ પણ દેશની સૌથી મોટી પંચાયતની અંદર કે જેની અંદરથી અમૃત નીકળવાના બદલે એમાં વિષ મંથન થતું હોય એવી પરિસ્થિતિ ઊભી થાય એટલે દેશ માટે જે છે હું સમજુ છું કે આ કમભાગ્ય છે. વંદે માતરમ આખો તમે ઇતિહાસ જુઓ તો 1930 ની અંદર વંદે માતરમ નું ગાન થયું. એમાં જે આખો વિવાદ છે અત્યારની જે સંસદની અંદર ચાલે છે એમાં એનું આખા જે ટોટલ ગીત હતું એમાંથી માત્ર 2 પહેલા હિસ્સા જે છે એ ગવાય છે. એની પાછળના હિસ્સાઓ નથી ગવાતા કારણ કે એ હિસ્સાઓની અંદર ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ ધર્મ ને અનુલક્ષી અને કોકની નારાજગી થાય એ ન થાય એટલા માટે એમ કે આ હિસ્સાઓ ત્યાંથી કાપી નાખવામાં આવ્યા. અને બીજી વાત જે છે એ વંદે માતરમ એ કોંગ્રેસ છે એ એને પસંદ નથી કરતી, કાં તો એની સાથે એનો જે વિવાદ છે જોડાયેલો છે. આ જયારે વિવાદ જે તે વખતે થયો હતો ત્યારે એક કમિટી બની હતી ને કમિટીની અંદર ઘણી બધી ચર્ચા વિચારણા થયા પછી જે રાષ્ટ્રગીત માટે બીજા પણ બધા બહુ ઘણા કવિઓને એમને આમંત્રણ આપવામાં આવેલું કે જેમના આવે એની અંદરથી પસંદગી પ્રમાણે જે છે રાષ્ટ્રગીતનું ચયન કરે. પણ વંદે માતરમને રાષ્ટ્રગાનનો દરજ્જો એટલા માટે આપવામાં આવ્યો કે આઝાદીની લડાઈની અંદર લોકોની અંદર ઉર્જા પેદા કરવાનો નારો એ વંદે માતરમ બની ચૂક્યું હતું. હજારો લાખો લોકોએ વંદે માતરમના નારા સાથે પોતાના જીવનનું બલિદાન જે છે એ આપ્યું હતું. અને વંદે માતરમ એટલે ભારતની જે ભૂમિ છે એને માતા સમજી અને એને નમન કરવાની એક ભાવના સાથેનું આ એક ગીત હતું, જે ગીત દરેક રેલીમાં, સભાઓમાં એ લોકોની અંદર જે છે પ્રાણ ફૂંકતું હતું અને એટલે લોકોનું ગીત આ બની ચૂક્યું હતું. એ વંદે માતરમ ને રાષ્ટ્રગીતનો દરજ્જો મળવો ના મળવો એ પછીની વાત છે, પણ એને રાષ્ટ્રગાન તરીકે એના જે હિસ્સાઓ છે હિસ્સામાંથી માત્ર 2 હિસ્સા ગવાય અને બાકીના હિસ્સાઓ નથી ગવાતા. આ એક જે વિવાદ છે એ વિવાદને ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સાથે જોડી અને ત્યાં આગળ
ચર્ચા કરે છે. જી થવું એ જોઈતું હતું કે સાગમટે રાજ્યસભામાં અને લોકસભામાં બંનેમાં વિપક્ષ અને સત્તા પક્ષ બંને ભેગા મળી અને વંદે માતરમના ગીત સાથે જે સદનની શરૂઆત થવી જોઈતી હતી. 150મું વર્ષ આપણે જ્યારે એક એવા રાષ્ટ્રગાનને લઈ અને ચર્ચા કરવા જઈ રહ્યા હોય કે એની ઉજવણી કરતા હોય ત્યારે જે માધ્યમ બન્યું હતું લોકોની અંદર જાગૃતિ ઊભી કરવાની, લોકોની અંદર શૌર્ય અને જે છે વીરતા એનો પારદુભાવ કરવા માટેની એ ગીતને લઈ અને નકારાત્મક ચર્ચાઓ થાય અને એની અંદરથી રાજકીય ઊંસાતુસી અને એના પછી જે કાયમ બીજી બધી ચર્ચાઓની અંદર થાય છે જી એ પ્રમાણેની પરિસ્થિતિ સંસદની અંદર થાય એ હું એવું સમજુ છું કે દેશનું કમભાગ્ય છે. બીજા બધા વિષયો ઉપર મતમતાંતર હોઈ શકે, નીતિઓ વિશે મતમતાંતર હોઈ શકે, પોલિસી વિશે મતમતાંતર હોય છે, સરકાર ચલાવવાના વહીવટ અંગે જે છે એ મતમતાંતર હોઈ શકે. અમુક મુદ્દાઓ અમુક વિષય એવા છે કે જેને પક્ષાપક્ષીથી ઉપર જોઈ અને એની એક સકારાત્મક રીતે ચર્ચા થાય અને એક સારો સંદેશ લોકો સુધી પહોંચે ઓકે એના પ્રયાસો થવા જોઈતા હતા. જી જી પણ જે એનો ઇતિહાસ છે એ ઇતિહાસ ચર્ચાવાનો, જ્યારે તમે ચર્ચા જ કરો છો 10 કલાકની ત્યારે એના બંને પાસા જે છે એની ચર્ચા ત્યાં આગળ થવાની છે. એટલે કેટલીક ચર્ચાઓ જે કોંગ્રેસે કરી છે, ભારતીય જનતા પાર્ટી ને RSS ને અનુલક્ષીને કરી છે. એમણે એમ કીધું છે કે ભાઈ વંદે માતરમ તમને એટલું બધું પસંદ હતું, સંઘની શાખાઓમાં તમે વંદે માતરમ કેમ ના ગવાયું. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે છે એના ઇતિહાસને લઈ અને નહેરુની નીતિઓ ને એની સાથે જોડી અને વંદે માતરમ જે છે એના ઉપર કોંગ્રેસ જે છે નારાજગી હતી એ પ્રકારની ત્યાં આગળ ચર્ચા કરી છે. એના કારણે સ્વાભાવિક જ છે કે બંને તરફથી જે ઘર્ષણ થાય, ઘર્ષણના ચર્ચાના અંતે શું પરિસ્થિતિ થાય એ આગળ પણ આપણે સંસદ અને રાજ્યસભા બંનેની અંદર સ્થિતિ આપણે જોયેલી છે. એવી જ કોઈ સ્થિતિનું નિર્માણ આ ચર્ચામાં પણ થયું છે. જી બિલકુલ બિલકુલ. એટલે કે જ્યાં એક હેલ્ધી ચર્ચાની એક જરૂરિયાત હતી પરંતુ એ પણ ક્યાંક રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપમાં અત્યારે તો જોવા મળી. આમ તો જ્યારે હું કોઈ પણ ડિબેટ કરતો હોઉં છું તો રાજકીય વિશ્લેષક પછી હું કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાને સવાલ કરતો, પરંતુ આ વખતે હેમંતભાઈ આપને સવાલ છે કારણ કે જ્યારે વંદે માતરમની જે ચર્ચા તો અત્યારે શરૂ થઈ, એક હેલ્ધી ચર્ચાની જે જરૂરિયાત હતી અને તેમાં પણ જ્યારે જે આક્ષેપ અત્યારે હાલ તો જે જોવા મળ્યો અને તેમાં પણ જે એક સવાલ જે થયો હતો કે જે ખડગેજીએ કર્યો હતો કે વડાપ્રધાન અને ગૃહમંત્રીને માત્ર નહેરુજીને જ અત્યારે હાલ તો જે નિશાન બનાવવામાં આવતા હોય તેવી જે બાબતો કેમ જોવા મળતી, કેમ માત્ર એક જ વ્યક્તિને નિશાને રાખવામાં આવતા હોય છે? હેમંતભાઈ. યજ્ઞભાઈ, વંદે માતરમના પ્રાદુર્ભાવની વાત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ 1875માં જ્યારે એમણે એક ગીત લખ્યું અને પછી એમના આનંદમઠ ઉપન્યાસમાં 1882માં એમણે એને સામેલ કર્યું. એ પછી કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ અને 1896માં જ્યારે કોંગ્રેસનું અધિવેશન થયું એ કોંગ્રેસના અધિવેશનના પાર્ટીના અધ્યક્ષ હતા રહેમતુલ્લાહ સયાની. He was a Muslim. પણ at that time રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ કોંગ્રેસના અધિવેશનના એ મંચ ઉપરથી ગાયો અને બીંગ એન ઇસ્લામિક સ્કોલર રહેમતુલ્લાહ સયાનીજી એનો કોઈ વિરોધ ન કર્યો. પરંતુ આપણને બધાને ખબર છે કે પછી મુસ્લિમ લીગના બીજ રોપાયા. ઇન્ડિયન મુસ્લિમ લીગની જે પ્રમાણેની પછી 1905માં બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને કર્યા અને એ પછી જે પૂર્વ બંગાળ આખું એ મુસ્લિમ બહુલ વિસ્તાર અને પશ્ચિમ બંગાળ હિન્દુ બહુલ વિસ્તાર રહેશે એ પ્રમાણેની જે અંગ્રેજોની ભાગલાપાડ અને રાજ કરોની જે આખી એ નીતિ અમલમાં આવી અને પછી મુસ્લિમ લીગને આડકતરી રીતે સપોર્ટ કરવાની જે અંગ્રેજોની આખી જે રાજકીય ચાલ રહી એમાંનું સૌથી મોટું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું કે જયારે 1923માં આ જ કોંગ્રેસનું જયારે રાષ્ટ્રીય અધિવેશન થયું ત્યારે શ્રી પલુસ્કરજી મહારાષ્ટ્રના એમણે વંદે માતરમનું ગાન કોંગ્રેસના મંચ ઉપરથી શરૂ કર્યું ત્યારે કોંગ્રેસના એ વખતના અધ્યક્ષ મોહમ્મદ અલી જોહર એ મંચ છોડીને નીચે ઉતરી ગયા તેના વંદે માતરમ અમે લઈ ગઈએ કારણ કે અમારી મુસ્લિમ લીગની અને અમારી જે માનસિકતા એ છે કે વંદે માતરમ એ ભારતને માતા તરીકે સંબોધે છે અને અમારે માતૃભૂમિને અમારા પોતાના ધાર્મિક જે માન્યતાઓ છે તે પ્રમાણે અમે ધરતીને માતા તરીકે સ્વીકારી શકીએ નહીં.
એટલે આ પહેલો વિવાદ 1923માં જે પ્રમાણે શરૂ થયો અને પછી તો આપણને ખબર છે કે 1875માં આ ગીતની રચના થઈ, પછી એના 50 વર્ષની ઉજવણી તો 1925માં થવી જોઈતી હતી, પરંતુ અંગ્રેજોનું શાસન હતું એટલે ના થયું. પરંતુ આ જ ગીતની 1975માં 100 વર્ષની ઉજવણીનો સમય હતો. અને દેશનું દુર્ભાગ્ય એવું હતું કે જયારે આ ગીતની 100 વર્ષની ઉજવણી ધામધૂમ રીતે અને ખૂબ ઉત્સાહપૂર્વક થવી હતી ત્યારે દેશ કટોકટીના કાળમાં હતો. જ્યારે દેશના તમામ જે પ્રમાણેની સ્વતંત્રતાના અધિકારીઓ હોય, વાણીના અભિવ્યક્તિના સ્વતંત્રતાના અધિકારીઓ બધા છીનવાઈ ગયેલા હતા. વિરોધ પક્ષના લગભગ તમામ નેતાઓ જેલમાં હતા. એટલે હું તમને આ પિક્ચર બતાડું. મેડમ ભીખાઈજી કામા 1907માં સ્ટુટગાર્ટ જર્મનીમાં ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ ત્યારે એમણે બનાવેલો, એના ઉપર વંદે માતરમ લખેલું છે. હવે તમે વિચાર કરો કે વંદે માતરમ પ્રજાના હૃદયમાં, પ્રજાના માનસમાં કેટલી હદે વણી ગયેલું હતું. આપણા જે ક્રાંતિવીરો હતા એ જયારે ફાંસીના માંચડે જયારે લટકી જતા હતા પોતાના દેશની માભૌમની સ્વતંત્રતા માટે, ત્યારે પણ એમને જે જોશ આપનારો જે નારો હતો એ વંદે માતરમનો હતો. એટલે આ દેશના એટલે બધી સારી બાબત હતી, પણ તો પણ નહેરુજીને ટાર્ગેટ કેમ, એક સવાલ એ પણ કરવામાં આવ્યો છે. પણ એ એટલા માટે ટાર્ગેટ કરવામાં આવે છે કે 1937માં મુસ્લિમ લીગમાં મોહમ્મદ અલી જીના એક લીડિંગ લીડર તરીકે, ભારતના એક લીડિંગ પોલિટિશિયન તરીકે પોતાનું સ્થાન જયારે પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે ફિલિંગ એન્ડ ઇનસિક્યોરિટી કોંગ્રેસમાં, મહાત્મા ગાંધીજી જયારે સાઉથ આફ્રિકામાં હતા ને ત્યારે એમણે ઇન્ડિયન ઓપિનિયન કરીને ત્યાં એક સાપ્તાહિક બહાર પડતું હતું. એમાં એમણે એવું લખેલું કે વંદે માતરમનું ગાન એ એટલું સરસ ગાન છે કે રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારી શકાય તેવું છે. અને એણે લોકોમાં ખરેખર એક દેશ ભાવનાને જાગૃત કરી છે. આ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં 1905માં લખેલો લેખ છે કે જ્યાં અન્ય રાષ્ટ્રગાનોમાં બીજાઓ માટે અપમાનજનક ભાવના હોય છે ત્યારે વંદે માતરમ આવા દોષોથી મુક્ત હોય. જો બાપુની આવી માન્યતા હોય કે વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગાન થવું, ઓકે, તો 1937માં કોંગ્રેસને અને પંડિતજીને ક્યાં એવી સબ કમિટી બનાવવાની જરૂર હતી સુભાષચંદ્ર બોઝ ને અબ્દુલ કલામ આઝાદ સાથે કે આખા વંદે માતરમના ગીતના તમે ટુકડા કરી નાખો અને માત્ર 2 છંદ એના રાખો અને બાકીના ગીતોને, અને પાછું તમે એવું કહો કે આ મુસ્લિમ લીગની જે ભાવના છે ને, મને એવું લાગે છે કે કદાચ દેશમાં વિખવાટ પેદા કરનારું આ ગીત બની રહે. શા માટે? અને અમિતભાઈએ પણ એમના પ્રવચનમાં કહ્યું, નરેન્દ્રભાઈએ પણ એમના પ્રવચનમાં કહ્યું, સંસદમાં પ્રવચન કરતા કે આ એક માગણીને, મુસ્લિમ લીગની એક માગણીને આપણે તાબે થયા, એને ભારતના ભાગલાના બીજ રોપ્યા. એના લીધેથી 1947માં બે દેશોનું નિર્માણ થયું. જો એ વખતે જિન્નાની આ માગણીને આપણે તાબે ના થયા હોત તો કદાચ આપણે આ ભાગલા પણ નિવારી શક્યા હોત એવું મારું દ્રઢપણે માનવું છે. એવું અમિતભાઈએ આજે સંસદમાં એમના પોતાના ઓકે. નિકુલભાઈ, એક બાજુ જે રીતે વંદે માતરમને દરેક લોકોએ એક્સેપ્ટ કર્યું હતું, તો પછી નહેરુજીએ કમિટી બનાવવાની શું જરૂર હતી તે બાબત જોવા મળી રહી છે. અને ક્યાંક આક્ષેપ અને નિશાન એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે જે સમયે ઉજવણી કરવાની હતી પરંતુ એ ક્યાંક કટોકટીનો સમય હતો, યોગ્ય ક્યાંક ઉજવણી પણ ના જોવા મળી અને સિંહાસન ડગમગતું જોવા મળ્યું, એટલા માટે ક્યાંક આ વિરોધ જોવા મળ્યો તેવી પણ એક બાબત જોવા મળી રહી છે. સૌ પ્રથમ તો મને ગર્વાન્વિત અનુભવાય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તેમજ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ગણાવી અને જણાવે છે કે વંદે માતરમનું ગીત એમના દ્વારા આ દેશની અંદર લોકોની લાગણીઓ અને દેશ ભાવના પેદા કરવા માટે ઉદ્ભવ્યું. એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતાના નામ એમના મોડે નથી, એટલે એમને જે દેશભક્તિની વાતો આજે સંસદ ભવનમાં કરી રહ્યા છે તો મને ઘણીવાર હાસ્યાસ્પદ બી લાગે છે. બીજી વાત રહી કે ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે, પરંતુ દેશ આઝાદીના સમયમાં જ્યારે લોકો એ ગીતની સાથે ગાઈ રહ્યા હતા અને એક દેશ ભાવના સાથે જોડાઈ રહ્યા હતા, તો મારી પાસે જ્યાં સુધીની જાણકારી છે ને માહિતી છે, હું તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ
કે જ્યારે આઝાદીની ચળવળમાં ફક્ત 2 જ પેરેગ્રાફ લોકોના મુખાધીન થઈ ગયા હતા અને એ બે પેરેગ્રાફથી લોકો એકબીજાની જોડે એક ભાવનાથી જોડાઈ રહ્યા હતા. અને પછી જ્યારે બુક એકચ્યુઅલ પબ્લિશ થઈ એની અંદર બધા જ પેરેગ્રાફ આપવામાં આવ્યા. તો એ સમયના ડિસ્કશન હતા કે શું કરવું જોઈએ. આપણે આખા બધા જ જે ફ્રેઝિસ છે એને ઇન્કોર્પોરેટ કરવું જોઈએ કે જે લોકોની વચ્ચે ચર્ચાનો મુદ્દો છે ને ચર્ચાથી પ્રચલિત છે ને લોકોના મુખાધીન છે અને એનાથી જે દેશ ભાવના જાગૃત થઈ છે એ જ આપણે રાખવું જોઈએ. અને એના માટેની લાગણીઓ જ્યારે વ્યક્ત થઈ ને ત્યારે એ સમિતિની રચના થઈને સમિતિની અંદર ઘણા બધા કવિઓને બી ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને એની અંદર ઘણા બધા ડિસ્કશન્સ બી થયા હતા. અને જ્યાં આ મારી જાણકારી મુજબ છે, બરાબર છે, ભારતીય જનતા પાર્ટી તો હંમેશા એવું જ કહેશે કે આ કોંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિ છે. પરંતુ આ પરિસ્થિતિની અંદર જ્યારે નક્કી કરવામાં આવ્યું કે આપણે 2 ફ્રેઝિસને કન્સિડર કરીશું કે પહેલા 2 પેરેગ્રાફને, તો એ એક લાગણી હતી ને લોકોની તે સમયની લાગણી હતી. કદાચ ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે નહેરુએ બહુ બધી ભૂલો કરી છે. અરે દેશની અંદર સંવિધાન બનાવ્યું, એ બી કોંગ્રેસે બનાવ્યું, એની અંદર ઘણા એમેન્ડમેન્ટ બી થયા, કોંગ્રેસની સરકારે બી કર્યા અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બી કર્યા. એટલે મતલબ એ નથી કે સંવિધાન ખોટું છે. સંવિધાનની જે મૂળભૂત લાગણીઓ છે એ ખોટી છે. સંવિધાનના ઘડવાયાઓએ જે દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે નિર્ણયો લીધા એ ખોટા છે. આ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આ દેશની જનતાને એ બતાવવાનો પ્રયત્ન કરે છે કે આ દેશની અંદર જો 2 પ્રકારના લોકો રહે છે. રાજધર્મ નિભાવવાની વાત અટલ બિહારી વાજપેયી કરતા હતા. રાજધર્મ એટલે કે એવો ધર્મ કે જ્યાં બધા માટે નિયમો સરખા હોય. ધર્મની વાત જ્યારે આવે ધર્મગુરુ પર આપણે છોડ દેવું જોઈએ, કારણ કે દરેક ધર્મના લોકો જે ગુરુઓ છે એ સારી રીતે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને રાજધર્મ એ કહે છે કે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને પ્રચાર પ્રસાર કરવું જોઈએ. પરંતુ આપણે જે પ્રયત્ન થઈ રહ્યા છે દેશની અંદર, દુઃખ સાથે મને કહેતા અનુભવે છે કે ભૂતકાળની જૂની વાતો પોતાની દ્રષ્ટિકોણથી વાગોળી અને દેશની સર્વોચ્ચ મંદિરની અંદર જ્યારે ધર્મની વાતો કરી અને કોંગ્રેસને તૃષ્ટિકરણની રાજનીતિ માટે જ્યારે વાત કરીને આ દેશને વિકસિત ભારતની પરિકલ્પના તરફ લઈ જવાની વાત હોય અને દેશને ભાગલાવાદી વિચારધારા સાથે જ્યારે આ દેશના શીર્ષ નેતૃત્વ વાત કરતા હોય ને, તો આ દેશના નાગરિક તરીકે મને દુઃખ થાય છે. કારણ કે રાષ્ટ્રની જે ભાવના છે એ એક હોય અને કોઈ બી પક્ષ હોય, મારા પેનલ મેમ્બરમાં જે પ્રમાણે કીધું કે નીતિઓનો વિરોધ હોય, પરંતુ જ્યારે દેશની રાષ્ટ્રની ભાવ હોય ને ત્યારે એની અંદર કોઈ પણ જાતના કોઈ પણ રીતે આવી રીતના છીંડા શોધી અને દેશને ખોટો મેસેજ પહોંચાડવાનો ને એ દુઃખ ભરી વાત છે. તમે ધર્મની વાત કરી તો આજે રાજનાથસિંહે પણ એમના જે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે વંદે માતરમ અત્યારે તો કોઈ ધર્મ સાથે સંકળાયેલું નથી. જ્યારે આ પ્રકારનો 1937માં જે વિરોધ થયો ને એટલા માટે આ પ્રકારની જે બાબત કહેવામાં આવી તેવું પણ કહેવામાં આવ્યું રાજનાથસિંહ દ્વારા. નિકુલભાઈ, તૃષ્ટિકરણની રાજનીતિની વાત જે ભારતીય જનતા પાર્ટી કરવામાં કરી રહી છે ને એની સામે હું તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસે જો દેશની અંદર આ જે કોઈ બી ધરોહર કે જે કોઈ બી વસ્તુ કરી છે એ શું એ ભાવનાથી કરી છે? મને નથી લાગતું જરા પણ. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રસ્થાપિત કરવા માંગે છે ને એ મારો જે કહેવાનો મતલબ હતો એ લાગણી હતી અને એ મેં વ્યક્ત કરી છે. જી અહેમદભાઈ, રાજધર્મની બાબત ઉપર અટલજી અત્યારે તો અડગ હતા, તો પછી આ પ્રકારનું કેમ અત્યારે તો જે પેલું ક્યાં પરસેપ્શન બનાવવામાં આવી રહ્યું છે? સુડતાલીસના દિવસે દેશ આઝાદ થયો ને અને પછી સરદાર સાહેબની આગ્રહથી પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ આકાશવાણી પર ગાયો. એ પંડિત ઓમકારનાથ ઠાકુરે આકાશવાણી પર આખું વંદે માતરમ ગાયું. એના તમામ સ્ટેન્ઝાસ ગાયા. એ વખતે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જ હતા. એ વખતે કેમ એનો વિરોધ હતો? આખું વંદે માતરમ પંડિત ઓમકારનાથ ઠાકુરે ગાયું. બંધારણ સભા જયારે આખી બધી વિશદ ચર્ચાઓ પૂરી થઈ પછી 24મી જાન્યુઆરી 1950માં જયારે બંધારણ સભાએ વંદે માતરમ ગાયું ત્યારે પણ આ વંદે માતરમ આ જ એના મૂળ સ્વરૂપમાં ગાયું. લતા મંગેશકરજીએ વંદે માતરમ જે ગાયું છે ને એમાં 2 સ્ટેન્ઝા પછી સપ્ત કોટી કંઠ તલ તલ મિલાદ કરાલીથી શરૂ કરીને તમામ સ્ટેન્ઝા લતાજીએ ગાયા છે. એટલે મને એવું થાય કે જે રાષ્ટ્રગીત એના એક એક શબ્દો તમને દેશ પ્રેમી તરીકેની ભાવ અને લાગણીથી ભરી દે છે, તરબતર કરી દે. અને નિકુલભાઈ કહેતા હતા કે જનસન ને ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાં હતા? નિકુલભાઈ 1951માં જનસંઘની સ્થાપના થઈ, દેશની આઝાદી પછી થઈ.
વંદે માતરમ ગીતની રચના 1875 થી છે. અને અમારી તો જનસંઘની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ સત્રની કોઈ પણ શિબિરની શરૂઆત હોય તો એ વંદે માતરમના ગાનથી જ હોય. અને વંદે માતરમના ગાનની જે ભાવ અને લાગણીથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ગાય ને એ જોવાની એક જુદી જ તાસીર છે. એટલે અમારો કહેવાનો મતલબ એ જ છે કે જે ગીત દેશમાં પ્રત્યેક નાગરિકના દિલમાં દેશ માટેની એક રાષ્ટ્ર ભાવનાને પણ દર વખતે એક આક્ષેપ જોવા મળતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. મને યજ્ઞભાઈ જવાબ આપો. આ દાદી પ્રભુતાબેન કવિશ્વર 92 વર્ષની ઉંમરે જયારે 125 વર્ષ વંદે માતરમના થયા જો ગાવા માટે 92 વર્ષની ઉંમરે આવતા હોય તો આમાં કઈ કોમી વિસંવાદિતા, ઈચ કોમ્યુનલ એંગલ. મને એમ કહો શને માટે આપણે આ ભાવના સાથે આ ગીતને બોલાવીએ છીએ કે એની સરખામણી કરીએ છીએ? રાષ્ટ્રની ભાવના માટેનું ગીત મને આપણે ઉપરથી એમ કહેવું જોઈએ કે આ દેશના ભાગી તો અમે છીએ, અમે જ આ ગીત પાર્ટીને આ ગીતોને માટે ટેબલો કાઢવા પડે, સભાઓ કરવી પડે, સમજૂતો કરવો પડે. આ કામ તો કોંગ્રેસે કરવાનું છે. કોંગ્રેસે નથી કરતી કારણ કે એના નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક મલિન ઇરાદા છે. કારણ કે મુસ્લિમ લીગના સપોર્ટ થી ત્યાં વાયનાડમાં વંદે માતરમનો વિરોધ કર્યો છે. નિકુલભાઈ ક્યાંક અત્યારે તો જે એમ કહેવાય કે ના કોંગ્રેસ ઉપર જ આક્ષેપ જોવા મળે છે કે તમે જ અત્યારે તો આ પ્રકારનું જે પહેલેથી શરૂઆત કરી તેમ ભારત માતા કી જયની વાતો ભારતીય જનતા પાર્ટી પોતે કરીને એવું કહે છે કે અમે ભારતને માતા કીધી. હવે આ ગીત બતાવે છે ને દ્રષ્ટિકોણ બતાવે છે કે ભારતને માતાનું ઉપનામ ક્યારે મળ્યું ને કેવી રીતના મળ્યું. આપણે ઘણી ચર્ચાઓ બી કરી છે. ભટ્ટ સાહેબ તમે હસો નહીં, જય બોલતું જ નથી. અરે અમે તો ભારત માતાની જય બોલી અને આ દેશની અંદર આઝાદીની ચળવળના પાયા નાખ્યા અને આ દેશને આઝાદ કર્યો. ખાલી ભારતીય જનતા પાર્ટી દેશની રાષ્ટ્ર ભાવના રાખે. કોઈ દિવસ બોલ્યા જ નથી. તમે હવે કહો છો કે ભારતની માતા સૌથી પહેલું કોંગ્રેસે કીધું. આ કેવી દ્વિભાષી વાર્તાઓ છે તમારી? અમે તો પ્રભુશ્રી રામચંદ્રને યાદ કરીએ છીએ ને કહીએ છીએ પ્રભુશ્રી રામચંદ્ર કરીએ છીએ. ચાલો હું આ બંનેને રોકવા માંગુ છું. હું આ બંનેને રોકવા માંગુ છું. રાજેશભાઈ એમ લાગે છે કે જ્યારે આ સંસદમાં અત્યારે તો ચર્ચા થતી હોય ત્યારે એમ કહે ને કે ના રિયાલિટી શું છે, સત્ય શું છે એ અત્યારે તો લોકો સુધી પહોંચાડવું પણ બહુ જરૂરી જોવા મળતું હોય. ના કે પછી અત્યારે તો જે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ કે અત્યારે તો જે આ તુષ્ટિકરણની બાબતો અત્યારે જોવા મળતી હોય. રાજેશભાઈ આપ શું કહેશો તેના લઈને? પણ જો સત્ય એક જ છે કે વંદે માતરમ એ રાષ્ટ્રીય ગાન તરીકે લોકોના હૃદયમાં વસી ગયેલું ગીત હતું. પ્રભાત ફેરીની અંદર પણ વંદે માતરમ ગવાતું, જ્યારે મોરચા નીકળતા ત્યારે પણ વંદે માતરમ ગવાતું, જ્યારે કોકની શહાદત થતી અને એની અંતિમ યાત્રા નીકળતી ત્યારે પણ વંદે માતરમ ગવાતું. વંદે માતરમનો નારો આજે પણ લોકોની અંદર જ્યારે પણ બોલાય છે ત્યારે લોકોના રૂવાડા ઉભા થઈ જાય છે. આ સીધી ને સ્પષ્ટ વાત છે. પણ જ્યારે પૂજા પદ્ધતિ સાથે કોઈ એક ધર્મ કે એક સમુદાય એને જોતો હોય કે વંદે એટલે વંદન કરવું, વંદન અમારી પૂજા પદ્ધતિની અંદર નથી અને ભારત જે છે કે ધરતી જે છે અને માં કહેવું એ અમારા ધર્મની અંદર નથી. આ જે લાગણી છે એ લાગણીને ક્યાંક ને ક્યાંક મેનેજ કરવાની કોશિશમાં આજે નિકુલભાઈ જે કહી રહ્યા છે એ બધા સંસદની અંદર કોંગ્રેસના લોકોએ કહેવાનું હતું, એમને વળગવાનું હતું વંદે માતરમને, એમને કહેવાનું આ અમારું જ છે, અમે એનાથી ગર્વ અનુભવીએ છીએ અને અમારા નેતાઓએ જે છે એ આ વંદે માતરમ જે છે પ્રસ્થાપિત કર્યું. અમારા અધિવેશનમાં ગવાયું, સંવિધાન સભાની અંદર ગવાયું, એની જે સમિતિ બની સમિતિમાં જે પણ લોકો હતા એ પણ અમારા હતા. 2 ભાગ ગવાય છે, આજથી 6 ભાગ ગવાશે તો કોંગ્રેસ પણ એના અધિવેશનમાં ગાશે, એમને કોઈ વાંધો નથી. ચર્ચા ત્યાં આગળ પૂર્ણ વિરામ મુકાઈ જાય. બિલકુલ. પણ જ્યારે
તમે એ જ પેલી એક લાગણી છે, એ લાગણી પાછી પેલું દિલ અમારું એટલું આળું હતું કે એક કાંકરી પણ જીવલેણી નીકળી, એટલે આ કાંકરી જીવલેણી ના નીકળે પાછી, એના એક ચિંતાની અંદર તમે એ પ્રકારની ચર્ચા કરો કે જે ચર્ચાની અંદર એવું રિસર્ચ દેખાય કે કોંગ્રેસ આ પક્ષે છે ને પેલું આ પક્ષ. તમે ભારત માતા કી જયના નારાની વાત કરી, એક સામાન્ય પરસેપ્શન કહું, ક્યાંકથી કોઈક એક રેલી નીકળશે, કોઈ એક કેસ નાખ્યો હોય ના નાખ્યો હોય, ભારત માતા કી જયના નારા લાગતા હોય એટલે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ટોળું હશે. અને જ્યાં જય હિન્દ બોલાતું હોય ત્યાં આપણને ખબર પડી જાય કે આ કોંગ્રેસની રેલી કે હશે. આજની તારીખમાં આ પબ્લિક પરસેપ્શન છે કે ભારત માતા કી જયનો નારો કોંગ્રેસના રેલીઓની અંદર, નિકુલભાઈ બેઠા છે, કોંગ્રેસની રેલીઓની અંદર જય હિન્દનો નારો. કોંગ્રેસ જયારે પણ કોઈ પણ નેતા એનું ભાષણ પૂરું કરે ત્યારે જય હિન્દ કહીને એ પૂરું કરે. ખોટું નથી, એ હિન્દની જ જય છે. ભારત માતા કી જય છે એ પણ દેશની જ જય છે. વંદે માતરમ છે એ પણ વંદન આપણી દેશની ભૂમિને જ છે. अटल बिहारी वाजपेयी तो कीधु कि ये तो शंकर की भूमि है या कंकर की भूमि है, ये जो है वंदन की भूमि, अभिनंदन की भूमि, इसका कंकर कंकर हमारे लिए शंकर है, इसकी नदी नदी हमारे लिए गंगा है. तो आ देशनी अंदर जे पण वस्तुओ छे તમામને આત્મસાત કરો તો આપણે એને ભારતીય છે. પછી આ ગીત મારું ને આ ગીત તમારું એનું વિશ્લેષણ થાય. તમે જે કીધું કે કમિટી બની હતી ને કમિટીમાં વંદે માતરમ ની ચર્ચા થઈ, એ ચર્ચાનો વિષય શું? બિલકુલ બિલકુલ, એટલે ક્યાંક અત્યારે હાલ તો જે એ વ્યાકરણને ક્યાંક અમુક સમુદાય જે છે એ સમુદાયની પૂજા પદ્ધતિ કે એમની લાગણીઓ કે એમની ભાવનાઓથી જુદી છે, આવો એક સ્વર એ ચર્ચાની અંદર પણ હતો. વંદે માતરમ દાખલા તરીકે કોંગ્રેસના અધિવેશનમાં ગવાયું હતું, બંધારણ સભામાં ગવાયું હતું. તો આજે સંસદની, મેં એટલે જ કીધું, આજે સંસદની અંદર સૌથી સારું એ 150મું વર્ષ હતું વંદે માતરમનું. કોંગ્રેસ કહે કે ચર્ચાની શરૂઆત, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી જેટલી પણ પક્ષ છે એ કહે કે વંદે માતરમ એક સાથે સમૂહ ગાનથી આ સંસદની અંદર ગવાય, પછી એની ચર્ચા જે છે શરૂ થાય. તો એ રાષ્ટ્ર ગાન જે છે એનું સન્માન જળવાઈ જાય. જો આમાં કોંગ્રેસ સ્કોર કરી જાય છે કે ભારતીય જનતા પાર્ટી માઇલેજ લઈ જાય છે, કોણ પોલિટિકલી આ ચર્ચાની અંદર જીતી જાય છે હારી જાય છે એ જુદી વાત છે, પણ વંદે માતરમનું જે ગાન છે એ તો કમસે કમ નહીં હારી જવું જોઈએ. બસ આટલી જ વાત છે. એટલે ચર્ચાઓ જે છે અમુક મુદ્દાઓમાં સીમિત થઈ જવી જોઈએ. અમુક મુદ્દાઓ પર ચર્ચા, મેં જે કીધું એ કે દેશના જે રાષ્ટ્રીય પ્રતીકો છે, જે દેશની સર્વભૂમિતા સાથે જોડાયેલા છે, દેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, દેશના મૂલ્યો સાથે જોડાયેલા છે, એવી કેટલાક વિષયો જે છે કે જે વિષયોની ચર્ચા એવી રીતે હોવી જોઈએ કે જેમાંથી નીકળે તો માત્ર ને માત્ર અમૃત નીકળે. એમાંથી પણ જો વિષમંથન થવાનું હોય તો એ દેશનું કમભાગ્ય છે. અમારી સાથે જોડાયા આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એ જે બાબત છે કે સંસદમાં કોઈ પણ મુદ્દો ચર્ચાયો તે માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, પરંતુ તેનો અત્યારે તો એક નિષ્કર્ષ નીકળવો, એક પરિણામ નીકળવું પણ બહુ જરૂરી છે. હવે એ ચર્ચા ક્યારે જોવા મળશે આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.